નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રમેશ વાગડિયા આપ સૌનું સ્વાગત કરું છું આજના લેક્ચરમાં. આજનો લેક્ચર આપણું જે રનિંગ ચેપ્ટર છે કે જે ધોરણ 12નું 8મું ચેપ્ટર છે, માનવ સ્વાસ્થ્ય અને રોગો, એના પરનો 10મો લેક્ચર છે. અગાઉ આ ચેપ્ટરના ખૂબ જ અગત્યના એવા 9 લેક્ચરની ચર્ચા આપણે કરી ગયા છીએ, જેની અંદર માનવની અંદર જોવા મળતા ઘણા બધા સામાન્ય રોગો વિશે આપણે ચર્ચા કરી ગયા છીએ. જેમ કે આપણે શરૂઆત NCERTની અંદર આપેલા રોગોથી કરી હતી. ત્યાર પછી ઘણા બધા બીજા બેક્ટેરિયલ રોગો છે, બેક્ટેરિયા દ્વારા થતા રોગો છે સામાન્ય, એના વિશે વાત કરી. ત્યાર પછી આપણે ઘણા બધા વાયરલ ડિઝીઝ છે એના વિશે વાત કરી, જેની અંદર સ્મોલ પોક્સ ફોર એક્ઝામ્પલ આપણે વાત કરી છે, ચિકન પોક્સની ફોર એક્ઝામ્પલ વાયરલ ડિઝીઝ તરીકે વાત કરી છે. ત્યાર પછી બીજા ઘણા બધા વાયરલ ડિઝીઝ તરીકે આપણે પોલિયોની વાત કરી ગયા છીએ, મમ્સની વાત કરી ગયા છીએ, ડેન્ગ્યુ છે, ચિકનગુનિયા છે. આ બધા જ પ્રકારના વાયરલ ડિઝીઝની આપણે વાત અગાઉ કરી ગયા છીએ, જેમ કે હડકવા છે, રેબિસની આપણે વાત કરી ગયા છીએ. તો અગાઉ આપણે ઘણા બધા બેક્ટેરિયલ અને વાયરલ ડિઝીઝની ચર્ચા કરી ગયા છીએ, જેમાં લેક્ચર નંબર 9 એટલે કે આપણા છેલ્લા લેક્ચરની અંદર આપણે અમુક વાયરલ ડિઝીઝ વિશે ચર્ચા કરી હતી, બરાબર. જેમાં એક હતું ગાલપચોડિયા, મમ્સ જેને આપણે કહેતા હતા, એના વિશે આપણે ચર્ચા કરી હતી. હવે મમ્સના સંદર્ભમાં એક માહિતી છે ને એ બાકી રહી ગઈ હતી, એ હું તમને સહેજ અહીંયા આપી દઉં છું. મમ્સ છે ને એટલે કે ગાલપચોડિયા છે, એના માટે એક રસી આપવામાં આવે છે હાલ, એને કહેવાય MMR. આ નોટ કરી લેજો, ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. રસીનું નામ છે MMR. આ એક ટ્રાઇવેલેન્ટ ડ્રગ છે, ટ્રાઇવેલેન્ટ વેક્સિન છે, તમે એવું કહી શકો. ટ્રાઇવેલેન્ટ એટલે 3 રોગની ભેગા આપવામાં આવતી હોય એવી. M ફોર મિસેલ્સ, એક વાયરલ ડિઝીઝ છે મિસેલ્સ. M ફોર મમ્સ, જેના વિશે આપણે અભ્યાસ કરી ગયા છીએ. R ફોર રૂબેલા. તો મિસેલ્સ, મમ્સ અને રૂબેલા માટે આપવામાં આવતી રસી છે MMR. તો મતલબ મિસેલ્સ માટે હાલ છે એ રસી આપવામાં આવે છે. ચાલો, એ ગયા લેક્ચરમાં જ્યાં આપણે મિસેલ્સની જ્યાં આપણે મમ્સ એટલે કે ગાલપચોડિયાની વાત કરી હોય ત્યાં નોટ કરી લેજો એની ભેગા. એ સિવાય ગયા લેક્ચરની અંદર પોલિયો વિશે આપણે વાત કરી હતી કે ભાઈ પોલિયો વાયરસ વડે થતી અનિયમિતતા છે. ત્યાર પછી આપણે વાત કરી હતી ગયા લેક્ચરની અંદર ડેન્ગ્યુ ફીવર વિશે, બેકબોન ડિઝીઝ જેને આપણે કહેતા હતા. ત્યાર પછી આપણે યલો ફીવર વિશે વાત કરી હતી, અને ત્યાર પછી આપણે ચિકનગુનિયા વિશે વાત કરી હતી કે ભાઈ આ બધા સામાન્ય રીતે જોવા મળતા વાયરલ ડિઝીઝ છે. વાત કરીએ આજના લેક્ચરની કે ભાઈ આજે આપણે કયા પ્રકારના માનવની અંદર જોવા મળતા રોગો વિશે વાત કરવાના છીએ. તો આજે પણ આપણે થોડાક વાયરલ ડિઝીઝ વિશે જ વાત કરવાના છીએ, જેમ કે ઝીકા વાયરસ વિશે આજે આપણે વાત કરવાના છીએ. ત્યાર પછી નિફા વાયરસ વિશે આજે આપણે વાત કરવાના છીએ, અને ત્યાર પછી હિપેટાઇટિસ વિશે આપણે વાત કરવાના છીએ. હિપેટાઇટિસ વાયરસ છે, એના ઘણા બધા ટાઈપ છે. હિપેટાઇટિસ A હોય, હિપેટાઇટિસ B હોય, હિપેટાઇટિસ C હોય, હિપેટાઇટિસ D હોય, હિપેટાઇટિસ E હોય. આ જુદા જુદા પ્રકારના હિપેટાઇટિસ વાયરસ છે કે જેના કારણે જુદા જુદા હિપેટાઇટિસ છે એ થતા હોય છે. તો આજે પણ આપણે આજના લેક્ચરમાં પણ ઘણી બધી વાયરલ ડિઝીઝ, વાયરસ દ્વારા થતી જે બીમારીઓ છે એની ચર્ચા કરવાના છીએ. ચાલો તો શરૂઆત કરીએ લેક્ચરની. આજે સૌથી પહેલાં આપણે કયા ડિઝીઝ પર વાત કરવાના છીએ? તો આજે સૌથી પહેલાં આપણે વાત કરવાના છીએ ઝીકા વાયરસ પર, બરાબર. આના વિશે કદાચ આપણે સાંભળ્યું હોય, તમે કોઈએ ક્યારેય સમાચાર પત્રની અંદર અથવા તો ટીવીની અંદર ક્યારેક ઝીકા વાયરસ વિશે સાંભળ્યું હશે. એક ખૂબ જ ગંભીર વાયરસ દ્વારા થતું ઇન્ફેક્શન, વાયરસ દ્વારા લાગતો ચેપ છે, બરાબર. આને ઝીકા વાયરસ ડિઝીઝ તરીકે અથવા તો ઝીકા વાયરસનું ઇન્ફેક્શન તરીકે ઓળખવામાં આવે છે.
હવે ઝિકા વાયરસનું જે ઇન્ફેક્શન છે એની લાક્ષણિકતા શું છે, એ કઈ રીતે, જો આ વાયરસની એક ખાસિયત છે, ધ્યાન આપજો હવે જે વાત કરું છું એના પર. શું ખાસિયત છે આ વાયરસની? તો કોઈ એડલ્ટ એટલે કોઈ યુવાન વ્યક્તિની અંદર, એ સ્ત્રી છે કે પુરુષ છે, જો એને ઝિકા વાયરસનું સંક્રમણ થશે અથવા તો એના શરીરમાં ઝિકા વાયરસ છે એ દાખલ થશે ને, તો એને કોઈ પણ પ્રકારના સિમ્ટમ્સ, કોઈ પણ પ્રકારના લક્ષણ દેખાતા નથી. એના શરીરની અંદર ઝિકા વાયરસ દાખલ થયો છે પણ એને કોઈ પણ પ્રકારના સિમ્ટમ્સ દેખાતા નથી. ઝિકા વાયરસ મોસ્ટલી ક્યારે અસર કરે છે? ધ્યાન આપજો જે વાત કરું છું ને. ઝિકા વાયરસ મોસ્ટલી ક્યારે અસર કરે છે? તો ઝિકા વાયરસ કોઈ પ્રેગ્નેન્ટ લેડી હોય, એટલે કે કોઈ ગર્ભવતી સ્ત્રી છે એને અસર કરશે. એના શરીરમાં ઝિકા વાયરસ દાખલ થશે ને ત્યારે એની પ્લેસેન્ટા એટલે એની ગર્ભનાળ મારફતે આ વાયરસ વહન પામી અને બાળક સુધી જશે અને ગર્ભસ્થ શિશુને, ગર્ભમાં રહેલા બાળકને આ વાયરસ છે એ નુકસાન કરવાનો છે. મતલબ જે બાળક જન્મ લેશે ને એ પહેલેથી ડિફેક્ટિવ બાળક જ જન્મ લેશે. એના ખાસ કરીને એના મસ્તિષ્કનો જે વિકાસ થવો જોઈએ એની પૂરતા પ્રમાણમાં ન થાય. એના મસ્તિષ્કનો જે વિકાસ થવો જોઈએ એ પૂરતા પ્રમાણમાં ન થાય. એ કન્ડિશનને માઇક્રોસિફેલી કહેવાય. માઇક્રોસિફેલી એટલે શું? આગળ મેં ઇમેજ પણ મૂકી છે, તમને વ્યવસ્થિત રીતે સમજ પડે એના માટે. પણ અત્યારે હું તમને ઓવરઓલ એક માહિતી આપું છું કે ભાઈ ઝિકા વાયરસ નોર્મલી કયા પ્રકારની ઇફેક્ટ કરે છે, બરાબર. હવે પરિસ્થિતિ એવી છે કે જો એક સ્ટોરી આના સંદર્ભની છે એને લઈ લઈએ એટલે આપણને ડિઝીઝ સમજવામાં સરળતા રહેશે. કે WHO, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, વિશ્વ સ્વાસ્થ્ય સંઘ, હવે આફ્રિકાના અમુક વિસ્તારોની અંદર વિશ્વ જે સ્વાસ્થ્ય સંઘ છે ને એના ધ્યાનમાં સતત એવા બાળકો આવતા હતા કે જેનું માથું છે ને એ ખૂબ નાનું છે. ધ્યાન આપજો, જેટલા નવા બાળકો જન્મ લે છે ને એ બધા બાળકો એવા જન્મ લે છે કે એનું માથું છે ને એ એકદમ નાનું છે. એટલે કે મગજનો પૂરતો વિકાસ થતો નથી. બહારથી સ્પષ્ટપણે દેખાય. આગળ મેં એવા ફોટોગ્રાફ મૂક્યા છે કે બહારથી પણ સ્પષ્ટપણે એનું માથું એકદમ નાનું દેખાતું હોય. એ કન્ડિશનને શું કહેવાય? નાનું માથું હોય એને માઇક્રોસિફેલી તરીકે ઓળખવામાં આવે. એટલે શરૂઆતમાં WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને એવું વિચાર્યું કે ભાઈ કદાચ એવું હશે કે આ કોઈ જનીનિક ખામી છે. પણ સતત રીતે આવું થવાથી WHOના વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું ત્યારે ખબર પડી કે બાળકનું નાનું માથું હોવા પાછળનું રીઝન એક વાયરલ ઇન્ફેક્શન છે. જ્યારે બાળક માતાના ગર્ભની અંદર હોય ને ત્યારે એ માતાને એક વાયરસનું ઇન્ફેક્શન લાગે છે, ઝિકા વાયરસનું ઇન્ફેક્શન લાગે છે. અને એ ઝિકા વાયરસ માતાના શરીરમાંથી ગર્ભનાળ મારફતે શિશુ સુધી પહોંચે છે, ગર્ભસ્થ શિશુ સુધી પહોંચે છે અને ગર્ભમાં રહેલા બાળકના મસ્તિષ્કને અસર કરે છે. એનો પૂરતો વિકાસ થવા દેતો નથી. પરિણામે એનું માથું છે ને એ નાનું રહી જાય છે, જે કન્ડિશનને આપણે માઇક્રોસિફેલી કહીએ છીએ. હવે આ વાયરસ જે છે, ઝિકા વાયરસ છે, એ કઈ રીતે ફેલાય છે? તો ગઈકાલે એક મચ્છર હતું કે જે રોગનો ફેલાવો કરતું હતું. એની પાસે પુષ્કળ રોગ છે. બાકીના બીજા મચ્છર જેમ કે એનોફિલિસ છે તો એ એકાદો રોગ ફેલાવતો હોય. ક્યુલેક્સ મચ્છર છે તો એ એકાદો રોગ ફેલાવતો હોય. પણ જે એડિઝ, ટાઈગર મોસ્કીટો, એડિઝ ઇજિપ્તી જે છે, આ મચ્છર પુષ્કળ સંખ્યામાં રોગોને ફેલાવે છે. જેમ કે આપણે ગઈકાલે એક્ઝામ્પલ જોયા હતા કે ડેન્ગુ, ચિકનગુનિયા, યલો ફીવર, આ બધા કોણ ફેલાવે છે? એડિસ. આજે જે ડિઝીઝની વાત કરવાની, ઝિકા વાયરસ, આ પણ કોના દ્વારા ફેલાય છે? આ પણ આના વાયરસનો ફેલાવો પણ કોણ કરે છે? એડિસ ઇજિપ્તી. કે જો કોઈ ગર્ભવતી સ્ત્રી છે એને એવું કોઈ મચ્છર કે જેની અંદર આ વાયરસ છે, જેની અંદર ઝિકા વાયરસ છે, એવું ઝિકા વાયરસ યુક્ત મચ્છર અથવા તો ઝિકા વાયરસથી સંક્રમિત મચ્છર જ્યારે આવી સ્ત્રીને કરડશે ત્યારે એ પોતાની અંદર રહેલા ઝિકા વાયરસને સ્ત્રીના શરીરમાં દાખલ કરી દે છે અને પછી સ્ત્રી ખાસ કરીને કેવી? તો ભાઈ ગર્ભવતી સ્ત્રી હોય એને, બરાબર. બહુ મોટા ભાગના, હા એવું નથી, મેં તમને આગળ એક વાત કરી કે ભાઈ યુવાનોની અંદર આના સિમ્ટમ્સ જોવા નથી મળતા, કાં તો એકદમ માઇલ્ડ સિમ્ટમ્સ જોવા મળે, પણ એ બહુ ઓછા કેસમાં,
બરાબર, એકાદ બે કેસની અંદર જોવા મળતા હોય, બાકી ખૂબ મોટી સંખ્યામાં તો એસિમ્ટમેટિક જ હોય સામાન્ય સ્થિતિમાં. ગર્ભવતી સ્ત્રી હોય તો એના ગર્ભમાં રહેલા શિશુને મોસ્ટલી આ અસર છે એ થતી હોય છે. તો આ કોની વાત કરીએ છીએ આપણે? ઝિકા વાયરસની. બરાબર, કોના વડે ફેલાય છે? તો ભાઈ મોસ્કીટો વડે ફેલાય છે. ક્યુ મોસ્કીટો છે? એડિસ ઇજિપ્તી. બરાબર, આઉટબ્રેક, સૌ પ્રથમ આ રોગ ક્યાં ફેલાણો હતો? સૌ પ્રથમ આ રોગ છે એ ક્યાં ફેલાણો હતો? તો સૌ પ્રથમ આ રોગ છે એનો આઉટબ્રેક છે એ આપણે એમ કહીએ કે ભાઈ યુગાન્ડાની અંદર અને એ બાજુના પ્રદેશોની અંદર ખાસ કરીને છે, તાન્ઝાનિયા છે, યુગાન્ડા છે, આનો આઉટબ્રેક એટલે ફેલાવો છે એ જોવા મળ્યો હતો. બરાબર, હવે આ વાયરસ છે ને એને ઝૂનોટિક વાયરસ કહેવાય. ઝૂનોટિક એટલે કેવો વાયરસ? ઝૂ એટલે પ્રાણી, પ્રાણીઓમાંથી જે મનુષ્યમાં વાયરસ આવ્યો ને એને ઝૂનોટિક વાયરસ કહેવાય. તો આ વાયરસ શેમાંથી આવેલો છે? તો ભાઈ પ્રાણીઓની અંદરથી મનુષ્યની અંદર આવેલો છે. શરૂઆતમાં આ વાનરની અંદર જોવા મળતો, વાનરની અંદરથી પછી આ વાયરસ છે એ મનુષ્યની અંદર આવ્યો હતો. ચાલો, તો ઝિકા વાયરસ સંદર્ભે આગળ માહિતી પ્રાપ્ત કરીએ. ચલો જોઈએ થોડુંક ડિટેલમાં ઝિકા વાયરસ સંદર્ભે. તો થોડુંક થિયરી પોર્શન મૂક્યો છે એને જોઈ લઈએ, પછી પાછળ આપણને કન્સેપ્ચ્યુઅલ ક્લિયરિટી માટે આપણે થોડીક ઇમેજ મૂકી છે એને પણ જોશું. ચાલો, તો આપણે કોની વાત કરીએ છીએ? તો આપણે વાત કરીએ ઝિકા વાયરસનું જે ઇન્ફેક્શન છે એને એ મચ્છર દ્વારા ફેલાતો ફ્લેવી વાયરસ રોગ છે. હવે ફ્લેવી વાયરસ એ ઝિકા વાયરસ ડિઝીઝ થવા માટે જવાબદાર વાયરસનું નામ નથી, કન્ફ્યુઝ થતા નહીં. બરાબર, ફ્લેવી વાયરસ એ એક વાયરસનો સમૂહ છે. ફ્લેવી વાયરસ એ એક વાયરસનો સમૂહ છે અને ઝિકા વાયરસ છે એ આ ફ્લેવી વાયરસના સમૂહની અંદર સમાવેશ કરવામાં આવે છે. એટલા માટે એવું કીધું છે કે આ એક મચ્છર દ્વારા થતો ફ્લેવી વાયરસ રોગ છે. એટલે ફ્લેવી વાયરસના સમૂહનો જે વાયરસ છે એના દ્વારા થતો રોગ છે. જુઓ, આ વાયરસ પ્રથમ વખત ક્યાં અને કયા પ્રાણીની અંદર, મેં તમને કીધું ઝૂનોટિક વાયરસ છે, પ્રથમ વખત ક્યાં અને કયા પ્રાણીમાં જોવા મળ્યો હતો? તો ધ્યાન આપજો, પ્રથમ વખત આ રોગ યુગાન્ડામાં 1947માં એક વાનરમાં જોવા મળ્યો હતો. ઇમ્પોર્ટન્ટ માહિતી છે, પ્રથમ વખત ઝિકા વાયરસ છે એ ક્યાં અને કયા એનિમલની અંદર જોવા મળ્યો હતો? ત્યારબાદ જુઓ, ઈસવીસન 1952ની સાલમાં આ રોગ મનુષ્યમાં નોંધાયો હતો. શરૂઆતમાં ક્યાં? યુગાન્ડા છે, તાન્ઝાનિયામાંથી. પછી સંપૂર્ણ વિશ્વની અંદર આ રોગ એટલે ઝિકા વાયરસની શરૂઆત છે એ તાન્ઝાનિયા, યુગાન્ડા, આફ્રિકાની અંદરથી, આમ તો આપણે એમ કહી શકીએ એને અમુક પ્રદેશોની અંદરથી એની શરૂઆત થઈ હતી અને પછી વિશ્વભરની અંદર ફેલાણો. કેમ કે જુઓ, પ્રાણીઓમાંથી મનુષ્યમાં કોઈ વાયરસનું ઇન્ફેક્શન લાગવું ને એ થોડીક મુશ્કેલીવાળી પ્રોસેસ છે. પણ એક વખત કોઈ વાયરસનું ઇન્ફેક્શન મનુષ્યની અંદર લાગી જાય ને પછી મનુષ્યથી મનુષ્યમાં ફેલાવવો એ વાયરસ કેવો થઈ જાય છે? તો ભાઈ સરળ છે, એનું કામ થઈ જતું હોય છે. હવે આ વાયરસનો ફેલાવો પણ કોના વડે થાય છે? તો મેં તમને કીધું એમ મચ્છર જે એડિસ ઇજિપ્તી છે એના વડે. બીજું એક ધ્યાન આપજો એડિસ ઇજિપ્તીના સંદર્ભમાં કે આ એક એવું મચ્છર છે ને કે જે દિવસ દરમિયાન કરડે છે. મોટા ભાગના કેસમાં દિવસ દરમિયાન કરડતું મચ્છર હશે ને એડિસ ઇજિપ્તી હશે. બીજી એક વાત કે તમામ એડિસ ઇજિપ્તી મચ્છર કરડવાથી રોગ થતો નથી. એવું એડિસ ઇજિપ્તી કે જે પોતે વાયરસથી સંક્રમિત થયેલું છે, ધ્યાન આપજો હું વાત કરું છું કે એવું એડિસ ઇજિપ્તી કે જે પોતે વાયરસથી સંક્રમિત થયેલું છે એના કરડવાથી મનુષ્યની અંદર આ વાયરલ રોગ છે એ આવી શકતો હોય છે. બરાબર, અને એવું દરેક વાયરસના, જેમ કે આપણને ખબર છે કે ભાઈ એનોફિલિસ માદા મચ્છર છે એ મેલેરિયા ફેલાવે છે, અથવા તો જે ક્યુલેક્સ મચ્છર છે એ એલિફન્ટાસિસ છે એને હાથીપગો છે એનો ફેલાવો કરે છે. પણ એ ક્યારે? કે જ્યારે એ મચ્છર પોતે પહેલાં એનાથી સંક્રમિત હોય ને તો. બાકી સાદું મચ્છર કે જેને કોઈ સંક્રમણ નથી એ કેસમાં એ કરડે તો પણ આવી કોઈ બીમારી થતી હોતી નથી. મોટા ભાગે એડિસ મચ્છર દિવસ દરમિયાન કરડે છે અને મેલેરિયા માટે જવાબદાર એનોફિલિસ માદા મચ્છર છે મોસ્ટલી રાત્રિ દરમિયાન કરડવાનું પસંદ કરતું હોય છે. આ વાયરસનો સેવનકાળ કેટલો છે? તો ભાઈ 2 થી લઈ અને 7 દિવસનો છે. એટલે કે તમારા શરીરમાં દાખલ થયા પછી 2 થી લઈ અને 7 દિવસમાં
આ તમને રોગ ઉત્પન્ન કરતું હોય અથવા તો રોગના લક્ષણો છે એ તમને દેખાતા હોય છે શરીરની અંદર. જો મોટાભાગના લોકોમાં જેને ઝીકા વાયરસનો ચેપ લાગે છે તેને લક્ષણો જોવા મળતા નથી. શરૂઆતમાં મેં વાત કરી ને કે મોટાભાગના કેસમાં, જો તમામ એવો શબ્દ આપણે અહીંયા નથી વાપરતા, મોટાભાગના કેસમાં એવું કહીએ છીએ કે ભાઈ મોટાભાગના કેસમાં નોર્મલી આના સિમ્ટમ્સ છે એ વ્યક્તિના શરીર પર જોવા મળતા નથી. પણ જો ધ્યાન આપજો, આ વાયરસનો ચેપ જ્યારે કોઈ ગર્ભવતી સ્ત્રીને, ઇમ્પોર્ટન્ટ માહિતી છે, જ્યારે કોઈ ગર્ભવતી સ્ત્રીને લાગે ત્યારે આની અસર ગર્ભમાં રહેલા બાળક પર થાય છે. સૌથી વધારે અસર અથવા તો સૌથી ભયંકર અસર જે છે ને એ કોને થશે? તો ભાઈ ગર્ભસ્થ શિશુને થશે. એ સ્ત્રી કે જે ગર્ભવતી છે એને, જેને ઝીકા વાયરસનું ઇન્ફેક્શન લાગ્યું છે, ઇનકેસ એને સિમ્ટમ્સ દેખાય પણ ખરા, સિમ્ટમ્સ ન પણ દેખાય એવું બની શકે, પણ એના ગર્ભમાં રહેલ ગર્ભસ્થ શિશુને આ વાયરસની 100% અસર છે એ થાય છે. અને જેના કારણે શું થાય છે? તો ભાઈ બાળકની અંદર માઇક્રોસિફેલી, એનું માથું છે એ નાનું થઈ જતું હોય છે. ચાલો આપણે સમજીએ આગળ આ કઈ સંદર્ભમાં વાત કરે છે. તો જો મેં તમને કીધું એમ કે નોર્મલી આ વાયરસનું ઇન્ફેક્શન કોને અસર કરે છે? તો ભાઈ નોર્મલી આ વાયરસનું ઇન્ફેક્શન છે એ જ્યારે કોઈ ગર્ભવતી સ્ત્રી કે જે પોતે બાળક ધારણ કર્યું છે પોતાના ગર્ભની અંદર, એને જ્યારે, અહીંયા આપણને એક ભાઈ બતાવ્યા છે, કોણ છે? એડિસ ઇજિપ્તી. એની બીજી જ સ્પીસીસ કઈ છે? તો ભાઈ એડિસ ઇજિપ્તી છે અને એડિસ આલ્બોપિક્ટસ. એડિસ ઇજિપ્તી અને એડિસ આલ્બોપિક્ટિસ, આ બંને મચ્છર દ્વારા આ ઝીકા વાયરસ ડિઝીઝ છે અથવા તો ઝીકા વાયરસ છે એનો ફેલાવો છે એ કરવામાં આવતો હોય. હવે એવું એડિસ ઇજિપ્તી કે જે પોતે ઝીકા વાયરસથી સંક્રમિત છે એ કોઈ ગર્ભવતી સ્ત્રીને કરડે છે ત્યારે એના શરીરની અંદર એ આ જે ઝીકા વાયરસ છે એને દાખલ કરી દેશે. હવે ઝીકા વાયરસ જે માતાના શરીરમાં દાખલ થયો એ માતાના રુધિર મારફતે, માતાની ગર્ભનાળ મારફતે ક્યાં સુધી પહોંચશે? તો ભાઈ બાળક જે ગર્ભમાં રહેલું છે એના સુધી. નોર્મલ બાળકના મગજનો વિકાસ કેટલો? તો ભાઈ આ પ્રકારનો થવો જોઈએ, જેના કારણે એના માથાની સાઇઝ કેવી હોય? મોટી. પણ શું થાય છે? તો ભાઈ જે માતાને ઝીકા વાયરસનું ઇન્ફેક્શન થયું છે અને એના ગર્ભમાં શિશુ છે, એનું માથું છે એ નાનું રહી જતું હોય છે. એનું માથું છે એ નીચેની ફિગરમાં તમે જોઈ શકો છો, એનું માથું છે એ આ પ્રકારે નાનું રહી જતું હોય છે. અને એની અંદર તમે બ્રેઇન પણ જોઈ શકો છો. બ્રેઇન કેવો છે? તો ભાઈ અનડેવલપ છે, પ્રમાણમાં ઓછો વિકસિત થયેલું મગજ છે. તો આ કોની અસર છે? આ માથું નાનું રહી જવું એ તો પહેલાં વૈજ્ઞાનિકો એવું માનતા કે ભાઈ આ કોઈ જીનેટિક ડિસઓર્ડર હશે, પણ પછી ખબર પડી કે આ જે વાયરસ છે જેને આપણે ઝીકા વાયરસ તરીકે ઓળખીએ છીએ, એ વાયરસના કારણે આ પ્રકારના બાળકો, નાનું માથું ધરાવતા બાળકોના જન્મ થાય છે. ચલો હજી એની કમ્પેરિઝન કરીને આપણે થોડુંક તમને ક્લિયર કરાવીએ. તો જુઓ, આપણે અહીંયા એક ફિગર મૂકી છે, એ ફિગરની અંદર તમને સ્પષ્ટપણે ક્લિયર થશે. બીજી એક ફિગર ચાલો આપણે લઈ લઈએ અહીંયા, અથવા તો બીજી એક ફિગર હું તમને, ચલો તો આપણે એક બીજી ઇમેજ લઈ લીધી છે કે જેથી કરીને આપણને સમજવામાં સરળતા રહે. પહેલાં નીચેની ઇમેજ તમે જોઈ લો કે ભાઈ આપણને આ બાળક જે ફોટોગ્રાફમાં દેખાય છે એ આપણને એમનેમ ખબર પડે કે ભાઈ આ કોઈ નોર્મલ બાળક નથી, બરાબર. આ બાળકની આપણે વાત કરીએ છીએ તો આ નોર્મલ બાળક નથી એવું આપણને સીધું દેખાય. નોર્મલ બાળકના મગજનો જે વિકાસ થવો જોઈએ, મગજના વિકાસના કારણે, મગજની સાઇઝના કારણે એનું જે માથું છે એનો જે વિકાસ થવો જોઈએ થયેલો નથી. હવે આવું બાળક છે ને એ માનસિક રીતે થોડુંક રિટ્રાડેટ હશે, એટલે માનસિક રીતે અસ્વસ્થ હશે, એની માનસિક ક્ષમતા પૂર્ણ રીતે નહીં હોય. આપણે એમ કહી શકીએ કે ભાઈ એની માનસિક ક્ષમતા એક નોર્મલ બાળક કરતાં કેવી હશે? તો ભાઈ ખૂબ ઓછી હોય છે, અથવા તો એ સેજ આપણે એમ કહી શકીએ ગાંડા જેવા લક્ષણો એની અંદર આવશે. મતલબ નાના બાળકનો તેમાં કોઈ દોષ નથી, પણ છતાંય એઝ એ સિમ્ટમ્સ આપણે વાત કરીએ ને તો એ સિમ્ટમ્સ એની અંદર, એ જે લક્ષણની આપણે વાત કરીએ ને તો એવા લક્ષણો છે એની અંદર જોવા મળશે. જો કે ખરેખર એની અંદર એનો કોઈ પણ વાંક નથી, અથવા તો એને કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન એની માતા તરફથી, અથવા તો ઝીકા વાયરસે એની માતાને ઇન્ફેક્શન ઉત્પન્ન કરવાના બદલે એ ગર્ભનાળ મારફતે જઈ અને શિશુને આ પ્રકારનું નુકસાન કરે છે. ચલો જોઈએ હવે આંતરિક રીતે શું બને છે. તો ઉપરની ઇમેજ જે મૂકી છે એની અંદર તમે જોઈ શકો છો
કે આ એક નોર્મલ બાળકના બ્રેઇનનું ડેવલપમેન્ટ છે કે ભાઈ આ પ્રકારનું થવું જોઈએ. હવે મગજનો પૂર્ણ વિકાસ થાય છે એના કારણે શીર્ષનું માથાનું જે સાઇઝ હોવી જોઈએ એ વધી જતી હોય. હવે જુઓ, એના માથાની સાઇઝ ન વધવાના કારણે આ જે છે એ માથાની સાઇઝ એની પાછળનું રીઝન શું છે? તો ભાઈ એના બ્રેનનું ડેવલપમેન્ટ છે એ પૂરેપૂરું થયું નથી. આ કન્ડિશનને શું કહેવાય? આ કન્ડિશનને કહેવાય માઇક્રોસિફેલી. બરાબર, માઇક્રોસિફેલી એટલે તો ભાઈ માથું નાનું રહી જવું અથવા તો માથું નાનું થવું, એને માઇક્રોસિફેલી કન્ડિશન તરીકે ઓળખવામાં આવે. આ ગર્ભસ્થ સ્ત્રીની અંદર જ્યારે ઝિકા વાયરસનું ઇન્ફેક્શન લાગે ત્યારે ગર્ભસ્થ શિશુને થતી સૌથી મોટું નુકસાન તમે એમ કહી શકો. આના કારણે આ બાળકની સંપૂર્ણ આવનારી લાઈફ છે અથવા તો આવનારું જીવન છે એ આખું આપણે એમ કહી શકીએ કે બદલાઈ જાય છે. બરાબર, નોર્મલ બાળક કરતાં એનું જીવન છે એ આખું બદલાઈ જતું હોય છે. ચલો આગળ વધીએ. સામાન્ય લક્ષણોની વાત કરીએ ઝિકા વાયરસની. મેં તમને કીધું ને કે નોર્મલી દેખાતા નથી લક્ષણો, પણ ઇન કેસ અમુકમાં દેખાય છે તો એ કેવા લક્ષણો છે, કેવા સિમ્ટમ્સ છે એની અંદર જોવા મળશે. તો યુવાઓમાં લક્ષણો ખૂબ જ ઓછા જોવા મળે છે, તેમ છતાં તાવ આવવો ઝિકા વાયરસનું ઇન્ફેક્શન છે એનું એક સિમ્ટમ્સ છે. બીજા નંબર પર શરીર પર ઝીણી ફોડલીઓ થવી, જેને રેશિસ તરીકે આપણે ઓળખીએ છીએ, એવી ઝીણી ફોડલીઓ થવી એ પણ એનું એક સિમ્ટમ્સ છે. વ્યક્તિની આંખો છે એ લાલ થઈ જવી, આ પણ એનું એક સિમ્ટમ્સ છે. પછી સ્નાયુનો દુખાવો થવો, સાંધાનો દુખાવો થવો, માથું દુખવું, શરીરમાં નબળાઈ રહેવી, આ બધા એના સામાન્ય લક્ષણો છે. કોની અંદર જોવા મળશે આ બધા લક્ષણો છે? આ બધા લક્ષણો જે વ્યક્તિને ઝિકા વાયરસનું ઇન્ફેક્શન લાગ્યું હશે એની અંદર તમને જોવા મળવાના છે. પણ આગળ જે આપણે વાત કરી, જો હવે થિયરીની અંદર આવે છે કે જ્યારે કોઈ ગર્ભવતી સ્ત્રીને ઝિકા વાયરસનો ચેપ લાગે છે ત્યારે ગર્ભસ્થ શિશુમાં માઇક્રોસિફેલી પ્રેરે છે, અથવા તો ગર્ભસ્થ શિશુની અંદર તમને માઇક્રોસિફેલીની કન્ડિશન જોવા મળશે. હવે આ શબ્દ મને નવો ન લાગવો જોઈએ. હવે હું પરિસ્થિતિ સમજી શકવો જોઈએ કે ભાઈ માઇક્રોસિફેલી એવો શબ્દ અહીંયા વાપરો છે એટલે એ કઈ બાબતની વાત સમજાવવા માંગે છે, આપણને શું કહેવા માંગે છે. બરાબર, કે ભાઈ માઇક્રોસિફેલી એટલે તો બાળકના માથાનું કદ કેવું રહી જતું હોય, નાનું, એના કારણે એના મગજનું ડેવલપમેન્ટ એ કેવું થયું હશે? તો ભાઈ ખૂબ ઓછું થયું હશે. હવે માઇક્રોસિફેલી તો પ્રેરે છે, સાથે સાથે ગર્ભસ્થ શિશુમાં બીજી જન્મજાત ખામીઓને પણ પ્રેરે છે ઝિકા વાયરસ. આ સાથે સાથે ઝિકા વાયરસ ગર્ભસ્થ સ્ત્રીની અંદર થોડા કોમ્પ્લિકેશન, બીજી સમસ્યાઓ પ્રેરે છે. જો ઝિકા વાયરસના કારણે, ચેપના કારણે ગર્ભાવસ્થાની બીજી સમસ્યાઓ પણ સર્જાય છે. જેમ કે સમય પૂર્વ આપણે જાણીએ છીએ કે ભાઈ મનુષ્યની અંદર ગર્ભાવધિકાળ, બરાબર, અથવા તો બાળકના જન્મનો સમય એક નિશ્ચિત હોય કે ભાઈ 9 મહિનાનો ગર્ભ વિકાસ પૂર્ણ કર્યા બાદ પ્રસૂતિની પ્રક્રિયા દ્વારા બાળકનો જન્મ થતો હોય. પણ ઘણી વખત ઝિકા વાયરસના ઇન્ફેક્શનના કારણે સમય પૂર્વ બાળકનો જન્મ થઈ જતો હોય. આ પ્રકારની એક સમસ્યા ઝિકા વાયરસના ઇન્ફેક્શનના કારણે. જો દરેક વખતે સમય પૂર્વ બાળકનો જન્મ થઈ જવો એ ઝિકા વાયરસના કારણે જ હોય એવું જરૂરી નથી, પણ ઝિકા વાયરસના કારણે આવું કોમ્પ્લિકેશન, આવી સમસ્યા છે એ સર્જાઈ શકતી હોય. બીજું, ગર્ભપાત થઈ જવો, બરાબર, કે ભાઈ બાળક છે એ ગર્ભની અંદર જ મૃત્યુ પામવું, તો એ પણ ઝિકા વાયરસના ઇન્ફેક્શનના કારણે થઈ શકે. તો આ પ્રકારની સમસ્યાઓ પણ ઝિકા વાયરસની અંદર જોવા મળતી હોય છે. ત્યાર પછી વાત કરીએ, ચલો ઝિકા વાયરસ એસોસિએટેડ કન્ડિશન, એટલે ઝિકા વાયરસ સાથે સાથે બીજા કેવા લક્ષણો છે, કેવી સમસ્યાઓ જોવા મળશે. તો મેં કીધું ને, રેશિસ, શરીર પર નાની ફોડલીઓ છે એ જોવા મળશે. ત્યાર પછી માયાલેગિયા, જેને આપણે કહીએ છીએ સ્નાયુનો દુખાવો, બરાબર. પછી કાર્ડિયોવાસ્ક્યુલર, એટલે કે હૃદય અને આપણું જે પરિવહન તંત્ર છે એના સંદર્ભની ખામીઓ, હૃદય સંદર્ભની ખામીઓ છે એ ઝિકા વાયરસના કારણે સર્જાશે. હવે એને કહેવાશે શું? એને ગુલિયન
બેરે સિન્ડ્રોમ તરીકે ઓળખવામાં આવે છે અને કહેવાય આ બધી કન્ડિશનને ભેગા શું કહેવાય? ગુલિયન બેરે સિન્ડ્રોમ તરીકે ઓળખવામાં આવે છે. અને બાકી ફિટસની તો ગર્ભસ્થ શિશુની તો મેં તમને આગળ વાત કરી કે ભાઈ એમાં શું થશે તો ભાઈ એની અંદર માઇક્રોસિફેલીની કન્ડિશન છે એ થતી હોય, પણ માતાની અંદર કેવા કેવા સિમ્ટમ્સ આવશે તો ભાઈ સાંધાનો દુખાવો છે એ થશે, સ્નાયુનો દુખાવો થશે, હૃદય અને પરિવહન તંત્ર સંદર્ભની ખામીઓ છે એ સર્જાશે અને શરીર ઉપર ફોડલીઓ છે એ થઈ જશે. તો આ પ્રકારના સિમ્ટમ્સ છે એ માતાની અંદર પણ જોવા મળતા હોય, તો એડલ્ટની અંદર પણ જોવા મળતા હોય અને શિશુની અંદર તો ખૂબ મોટી ખામી છે એ સર્જાય જ છે. ચાલો, તો આટલી વાત આપણે કરવાની હતી કોના સંદર્ભે? તો ભાઈ ઝિકા વાયરસના સંદર્ભમાં. હવે બીજા ડિઝીઝ આજે ભણવાનો છે એના પર આવીએ. આજનો બીજો ડિઝીઝ આપણે જે ભણવાનો છે એ છે નિફા વાયરસ. બરાબર, આ રોગ નિફા વાયરસ વડે થાય છે, એટલે એને નિફા વાયરસનો ચેપ અથવા નિફા વાયરસનું ઇન્ફેક્શન પણ કહીએ છીએ આપણે. હવે નિફા વાયરસના સંદર્ભમાં આપણે અહીંયા જે ફોટોગ્રાફ મૂક્યો છે એ શેનો છે? તો ભાઈ ચામાચીડિયાનો ફોટોગ્રાફ મૂક્યો છે. હવે નિફા વાયરસને સમજાવવા માટે વાયરસનો ફોટોગ્રાફ ન મૂકતા આપણે ચામાચીડિયાનો ફોટોગ્રાફ અહીંયા શું કામ મૂક્યો છે? તો ચામાચીડિયું એક એવું પ્રાણી છે કે જેના શરીરમાં કુદરતી રીતે, પ્રાકૃતિક રીતે એના શરીરની અંદર નિફા વાયરસ છે ને એ વસવાટ કરતો હોય. ધ્યાન આપજો, હું જે વાત કરું છું એ નિફા વાયરસ એને કોઈ નુકસાન કરતો નથી. ચામાચીડિયાની અમુક જાતિઓ કે જેમાં ફળભક્ષી, જે ફળનો રસ ચૂસી અને પોતે ફળના રસનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય, ફળનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય એવા જે ચામાચીડિયા છે, ફળભક્ષી, ફ્રૂટ ઇટિંગ બેટ જેને આપણે કહીએ છીએ, ફ્રૂટ ઇટિંગ બેટ, બેટ એટલે ચામાચીડિયા, તો જે ફ્રૂટ ઇટિંગ હોય, ફળ ખાતા હોય અથવા ફળનો રસ ચૂસતા હોય એવા જે ચામાચીડિયા છે એની અંદર પ્રાકૃતિક રીતે અથવા તો કુદરતી રીતે એના શરીરની અંદર એક વાયરસ છે એ વસવાટ કરે છે જે નિફા વાયરસ છે. નિફા વાયરસ વિશ્વની અંદર 2019ની સાલમાં જ ફેલાણો હતો, એટલે તાજેતરનો જ છે, પણ અત્યારે બીજા કોઈએ એનું સ્થાન લઈ લીધું છે, એટલે બીજું કોઈ એટલું બધું વધારે વધી ગયું છે કે જેના કારણે એને આપણે ભૂલી ગયા છીએ. તો 2019ની સાલમાં આનો પણ, આ વાયરસનો પણ એક ત્રાસ આવી ગયો છે. હવે નિફા વાયરસ છે એ કઈ રીતે મનુષ્યની અંદર ફેલાય છે? તો મેં તમને કીધું એમ ચામાચીડિયાની અંદર તો એ કુદરતી રીતે એના શરીરમાં તો રહેલો જ છે. હવે કન્ડિશન એવી થાય કે ફ્રૂટ ઇટિંગ બેટ છે એટલે કે ફળભક્ષી છે, તો એ ફળનો રસ ચૂસવા માટે ફળ સુધી જશે અથવા તો ફળ ખાવા માટે ફળ સુધી જશે. ઉદાહરણ તરીકે કેરીની સિઝનમાં આપણે આંબા પરથી ખરી ગયેલી કેરી જોઈએ અને એ થોડી ખવાઈ ગયેલી હોય તો આપણે એવું કહીએ હુડાએ ખાધેલી છે, તો પોપટે ખાધેલી છે, સારી હશે, પાકલ હશે, હાંખ જેને કહીએ છીએ. હવે એ ખરેખર માનો એણે ખાધી હોય તો કંઈ વાંધો નથી, પણ ઇનકેસ એ સિવાયના બીજા ઘણા બધા ફળભક્ષી પક્ષીઓ છે, એમાંનું એક છે ચામાચીડિયું. હવે ચામાચીડિયાના શરીરની અંદર નિફા વાયરસ છે એ કુદરતી રીતે આવેલો હોય. હવે જ્યારે આવું ચામાચીડિયું છે એ કોઈ ફળનો રસ ચૂસવા માટે અથવા તો ફળ ખાવા માટે એ ફળ સુધી પહોંચશે, ત્યારે એના શરીરમાં રહેલો જે નિફા વાયરસ છે આ ફળની અંદર પ્રવેશી જશે. ધ્યાન આપજો, આખો પથ કઈ રીતે, આ પણ એક ઝૂનોટિક વાયરસ જ છે. ઝૂનોટિક એટલે આગળ મેં તમને સ્પષ્ટતા કરી કે એવો વાયરસ કે જે પ્રાણીમાંથી મનુષ્યમાં આવ્યો હોય ને એને આપણે ઝૂનોટિક વાયરસ કહીએ છીએ. તો આ પણ એક પ્રકારનો ઝૂનોટિક વાયરસ જ છે કે ચામાચીડિયા જ્યારે ફળ ભક્ષણ કરે છે અથવા તો ફળનો રસ ચૂસે છે ત્યારે આ વાયરસ છે એ ચામાચીડિયામાંથી ફળની અંદર આવશે. હવે માનો ઇનકેસ આ ફળ છે એ પાકી અને વૃક્ષ પરથી નીચે ખરી પડી અને એ ફળનો બીજા કોઈ પ્રાણીએ ખોરાક તરીકે ઉપયોગ કર્યો, નોર્મલી ભૂંડ દ્વારા ફેલાયો, તો આ પ્રકારની કન્ડિશનમાં ખાસ કરીને ભૂંડ છે એ ઇન્વોલ્વ હતું. એટલે માનો કે એણે છે એ આ ફળનું ભક્ષણ કર્યું, હવે આ વાયરસ કોના શરીરમાં? તો ભાઈ ભૂંડના શરીરમાં આવી ગયો. હવે આપણે અહીંયા તો એનું માંસ ખવાતું નથી, પણ વેસ્ટર્ન જે કન્ટ્રીઓ છે, પશ્ચિમી સંસ્કૃતિ ધરાવતી જે જેટલા પણ દેશો છે એની અંદર એનું મીટ, એનું માંસ છે જેને બીફ કહે છે, એનો ખોરાક તરીકે ઉપયોગ થાય છે. હવે એ વાયરસ નિફા વાયરસ કોના શરીરમાં છે? તો ભાઈ ભૂંડના શરીરમાં છે. એનું માંસ છે એ મનુષ્ય ખોરાક તરીકે લે છે, એટલે આ વાયરસ હવે ગ્રેજ્યુઅલી ક્યાં પહોંચી ગયો છે? તો ભાઈ મનુષ્યના શરીરમાં પહોંચી ગયો છે અને મનુષ્યને નિફા વાયરસનું ઇન્ફેક્શન છે એ લાગતું હોય છે.
મનુષ્યથી મનુષ્ય, એક વખત મનુષ્યની અંદર પહોંચી ગયો પછી આ વાયરસને બીજા મનુષ્યમાં ફેલાવવું બહુ સહેલું છે. કેમ? તો ભાઈ ડ્રોપલેટ ઇન્ફેક્શનથી ફેલાય છે. એ ડ્રોપલેટ ઇન્ફેક્શનથી કોઈ ચેપી વ્યક્તિ છે એણે ખાધેલી છીંક કે ઉધરસના કારણે જે બિંદુકો છે એ વાતાવરણમાં મુક્ત થશે. એ કોઈ સામાન્ય વ્યક્તિ દ્વારા પોતાના શ્વસનમાં લેવામાં આવશે અને સામેવાળી વ્યક્તિને ડિઝીઝ થઈ જશે. આની શરૂઆત કરાવનાર કોણ છે? તો ભાઈ ચામાચીડિયું છે. ત્યાંથી એની અંદર પ્રાકૃતિક રીતે આ વાયરસ હાજર હતો અને ત્યાંથી બીજા પ્રાણીઓમાં આવ્યો અને પછી એ પ્રાણીના ક્લોઝ કોન્ટેક્ટમાં રહેતા અથવા તો એ પ્રાણીનું માંસ ખાતા જે કાંઈ પ્રાણીઓ બીજા સજીવો છે, મનુષ્યો છે, એની અંદર આ રોગ છે અથવા તો આ વાયરસ નિફા વાયરસ છે એવો ને મનુષ્યની અંદર ફેલાણો. ચલો એ સંદર્ભમાં થોડોક થિયરી પોર્શન મૂક્યો છે એને જોઈ લઈએ આપણે નિફા વાયરસના સંદર્ભમાં. તો શું કીધું છે જુઓ નિફા વાયરસના સંદર્ભમાં? તો ભાઈ આ એક ઝૂનોટિક વાયરસ છે. આ કેવો વાયરસ છે? તો ભાઈ આ એક ઝૂનોટિક વાયરસ છે. જે પ્રાણીઓમાંથી મનુષ્યમાં ફેલાતા હોય તેવા વાયરસને ઝૂનોટિક વાયરસ કહેવાય. આગળ આપણે તમને ક્લેરિફિકેશન આપ્યું હતું એનું. હવે આ વાયરસ કુદરતી રીતે કોનામાં જોવા મળે છે? તો ભાઈ ચામાચીડિયામાં. જો કુદરતી રીતે આ વાયરસ ચામાચીડિયામાં જોવા મળે છે જો એને કોઈ નુકસાન નથી કરતું. ચામાચીડિયો એનો યજમાન છે પણ એને કોઈ નુકસાન કરતું નથી. પરંતુ ઈસવીસન 1998માં વાયરસ મલેશિયામાં ફેલાયો હતો. હવે કઈ રીતે ફેલાયો હતો એની આગળ મેં તમને વાત કરી અને હજી આગળ આપણે લેક્ચરમાં એની ચર્ચા કરીશું. પણ મારે શું યાદ રાખવાનું છે? નિફા વાયરસનું પ્રથમ વખત આઉટબ્રેક ક્યાં થયો હતો? કયા દેશમાં ફેલાણો હતો પ્રથમ વખત અને કઈ સાલમાં ફેલાણો હતો? તો ભાઈ 1998ની સાલમાં મલેશિયાની અંદર આ જે ઇન્ફેક્શન છે એ ઇન્ફેક્શનનો ફેલાવો છે એ પ્રથમ વખત થયો હતો. હવે ઘણા બધા ચામાચીડિયા ફળનો રસ ખોરાક તરીકે ઉપયોગમાં લે છે અથવા તો ફળનો ખોરાક તરીકે ઉપયોગમાં લે છે. આમાં આ વાયરસ છે એ ચામાચીડિયામાંથી ક્યાં આવે છે? તો ભાઈ ફળમાં આવે છે. એવા ફળ પાકીને વૃક્ષ પરથી નીચે ખરી પડે છે જેને બીજા પ્રાણીઓ લાઈક ભૂંડ છે, ઘોડા છે, એના જેવા પ્રાણીઓ છે એ ઉપયોગ કરે છે. આ વાયરસ આવા પ્રાણીઓના શરીરમાં પ્રવેશ કરે છે. આવા પ્રાણીઓનું માંસ ખાવાથી અથવા આવા પ્રાણીઓના સતત લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી આ વાયરસ છે એ મનુષ્યના શરીરમાં પ્રવેશે છે. હવે આપણે અહીંયા જેમ મરઘા ફાર્મ ને એવું બનાવવામાં આવતું હોય ને કે ભાઈ આપણે એમ કે એક વેપારના હેતુથી મરઘાઓનો ઉછેર કરવા માટે એક આખું ડેવલપમેન્ટ કર્યું હોય પ્લાન્ટ જેને આપણે મરઘા ઉછેર કેન્દ્ર કહીએ છીએ. એવી જ રીતે વેસ્ટર્ન કન્ટ્રીની અંદર ભૂંડનું માંસ છે એની વેચાય છે. એટલે ત્યાં ભૂંડ ફાર્મ, પિગ ફાર્મ છે એ ત્યાં આવેલા હોય જેની અંદર ખૂબ મોટી સંખ્યામાં એનો ઉછેર છે એ કરવામાં આવતો હોય અને એને માર્કેટમાં વેચવામાં આવતા હોય. હવે માનો એમાંના કોઈ એક પિગની અંદર આ વાયરસ આવી જાય છે અને એ પિગ ફાર્મના જેટલા પણ કર્મચારીઓ છે એને તો આ પિગના ક્લોઝ કોન્ટેક્ટમાં જ રહેવાનું છે. તો લાંબો સમય એના ક્લોઝ કોન્ટેક્ટમાં, એનું મીટ ભલે ન ખાતા હોય પણ લાંબો સમય એના ક્લોઝ કોન્ટેક્ટમાં રહેવાથી પણ આ વાયરસ છે એ પ્રાણીની અંદરથી મનુષ્યની અંદર આવી શકે છે. તો આ પ્રકારે આ ઝૂનોટિક વાયરસ છે એ પ્રાણીમાંથી મનુષ્યની અંદર ફેલાય છે. હવે જુઓ મનુષ્યથી મનુષ્યમાં ખૂબ જ તીવ્રતાથી બિંદુકો ડ્રોપલેટ ઇન્ફેક્શન દ્વારા ફેલાય છે. એટલે કે વ્યક્તિ દ્વારા, કોઈ ઇન્ફેક્ટેડ વ્યક્તિ છે એના દ્વારા ખાધેલી છીંક કે ઉધરસના કારણે જે બિંદુકો ડ્રોપલેટ મુક્ત થશે, એરોસોલ જે મુક્ત થશે એ હવામાં તરતા હોય અને કોઈ સામાન્ય વ્યક્તિ દ્વારા શ્વસન તંત્ર દ્વારા એનો ઉપયોગ અથવા તો એને શ્વાસોશ્વાસમાં લેવામાં આવશે તો આ વાયરસ છે એ વ્યક્તિના શરીરમાં પહોંચી જતો હોય અને એને ઇન્ફેક્શન અથવા તો ચેપગ્રસ્ત બનાવતો હોય છે. ચાલો, નિફા વાયરસના સંદર્ભમાં કઈ રીતે ફેલાય છે મેં તમને વાત કરી. એ વાતને હજી કન્સેપ્ચ્યુઅલ ક્લિયરિટી માટે એક ચાર્ટ મૂક્યો છે. તો જુઓ, નેચરલ હોસ્ટ કુદરતી રીતે એ કોનામાં હોય છે? તો મેં તમને કીધું ને ફળભક્ષી જે ચામાચીડિયા છે, ફ્રૂટ ઇટિંગ બેટ. આ જે ચામાચીડિયું છે એ એક નોર્મલ ચામાચીડિયું છે જે ફળભક્ષી છે, આપણે અહીંયા કોમન જોવા મળતા હોય છે. હવે એવા પ્રાણી દ્વારા ફળભક્ષણ કરવામાં આવે છે એટલે એની પાસે રહેલો જે વાયરસ છે એ કોની અંદર આવશે? તો ભાઈ ફળની અંદર આવશે. હવે એ ફળનો ડાયરેક્ટ મનુષ્ય દ્વારા ઉપયોગ કરવામાં આવે અથવા તો એ ફળનો ઉપયોગ કોઈ પ્રાણી દ્વારા કરવામાં આવે અને પ્રાણીના માંસનો ઉપયોગ મનુષ્ય દ્વારા કરવામાં આવે અથવા તો આ પ્રાણીના સતત સંપર્કમાં કોઈ મનુષ્ય રહેતો હોય તો એ
ઈ જે વાયરલ ઇન્ફેક્શન છે, એ જે વાયરસ છે નિફા વાયરસ, એ કોની અંદર આવશે? મનુષ્યમાં. એક વખત એ મનુષ્યમાં આવી ગયા પછી મનુષ્યથી મનુષ્યમાં ખૂબ તીવ્ર રીતે ડ્રોપલેટ ઇન્ફેક્શન દ્વારા એ ફેલાતો હોય છે. બરાબર. શું કીધું છે? એક નેચરલ હોસ્ટ છે એનો ફ્રૂટ બેટ છે. બાય કન્ઝ્યુમિંગ ફ્રૂટ ઇટન બાય ઇન્ફેક્ટિયસ બેટ એન્ડ બર્ડ, એના દ્વારા એને ખાવામાં આવે છે અને ત્યાંથી બીજા પ્રાણીઓની અંદર અથવા સીધો મનુષ્યની અંદર ફેલાઈ શકતો હોય છે. તો આ વાત આ એક પથ છે, જે એક પાથ છે કે જેના દ્વારા નિફા વાયરસ છે એ ઝૂનોટિક વાયરસ તરીકે પ્રાણીમાંથી મનુષ્યની અંદર કઈ રીતે પ્રવેશે છે. ચલો એના સંદર્ભે થોડાક સામાન્ય લક્ષણોની વાત કરી લઈએ કે ભાઈ નિફા વાયરસના કેવા કેવા લક્ષણો છે એ મનુષ્યની અંદર જોવા મળશે. તો સાઇન એન્ડ સિમ્ટમ્સ ઓફ નિફા વાયરસ ઇન્ફેક્શન. તો જો સિવિયર હેડેક, તીવ્ર રીતે માથાનો દુખાવો થવો. બીજું નોઝિયા અને વોમિટિંગ, ઉબકા અને ઉલટી થવી, આ પણ નિફા વાયરસનું સિમ્ટમ્સ છે. રાઇઝ ઇન ટેમ્પરેચર, તાવ આવવો, તાપમાન વધારો થવો શરીરની અંદર. પછી ટ્વાઇચિંગ ઓફ ફેસ મસલ્સ, એટલે મસલ્સની અંદર, સ્નાયુની અંદર ઘણી વખત આપણે એમ કહેતા હોય કે આંખ ફરકે છે, તો આંખની જે પાપણનો સ્નાયુ હોય ને એ એકદમ ટ્વિચિંગ કરતો હોય, એકદમ ફરકતો હોય અથવા તો તીવ્ર સંકોચન વિકોચન કરતો હોય, એવી રીતે સંપૂર્ણ આપણો જે ફેસ છે, આપણો જે આખું મુખ છે, એ મુખના સ્નાયુઓ છે એ તીવ્ર રીતે આવું ટ્વિચિંગ કરે, ધ્રુજારી અનુભવે, એ પ્રકારના સિમ્ટમ્સ છે આની અંદર જોવા મળતા હોય. પછી અનકોન્શિયસનેસ, વ્યક્તિ બેભાન છે એ થઈ જાય છે, અનકોન્શિયસ છે એ થઈ જતો હોય છે. અને ત્યાર પછી શું કીધું છે? એન્સિફેલાઇટિસ એટલે મગજનો સોજો. એન્સિફેલાઇટિસ એટલે મગજનો સોજો. તો મગજની અંદર, બ્રેઇનની અંદર સોજો આવવો, આ પણ કોનું સિમ્ટમ્સ છે? તો ભાઈ નિફા વાયરસનું સિમ્ટમ્સ છે. અનકોન્શિયસનેસ ઘણી વખત એટલી બધી હદે વધી જતી હોય કે મનુષ્યનું મૃત્યુ પણ એના કારણે થઈ જતું હોય. અનકોન્શિયસનેસ આવવાનું રીઝન શું છે? તો કોઈ મગજની અંદર અસર થાય છે, એટલા માટે વ્યક્તિની અંદર અનકોન્શિયસનેસ, બેભાન છે એ વ્યક્તિ થઈ જતો હોય, માનસિક સંતુલન છે એ ગુમાવી બેઠતો હોય. આ પ્રકારના સિમ્ટમ્સ છે એ તમને જોવા મળે છે. ચલો જોઈએ, ફેલાવા અને સિમ્ટમ્સ માટે થોડોક થિયરી પોર્શન મૂક્યો છે, જોઈ લઈએ. તો રોગનો ફેલાવો કઈ રીતે થાય છે? તો ચામાચીડિયા જેવા પ્રાણીઓથી પ્રદૂષિત કરેલ ખોરાક અને પાણી દ્વારા આ રોગનો ફેલાવો છે એ થતો હોય. ચેપી વ્યક્તિમાં રોગના લક્ષણ વગર અથવા તો એક્યુટ શ્વસન તંત્રની ખામી, ડ્રોપલેટ ઇન્ફેક્શન થાય છે એટલે એ શ્વસન તંત્રની ખામી તો હશે જ, એટલે એની અંદર કાં તો હંચોડા લક્ષણ ન જોવા મળે, એટલે કે લક્ષણ વગર આ રોગ છે એ વ્યક્તિના શરીરમાં હોય અથવા વાયરસ વ્યક્તિના શરીરમાં હોય. અથવા શું થાય તો ભાઈ વાયરસ વ્યક્તિના શરીરમાં છે એટલે તાત્કાલિક, એક્યુટ એટલે તાત્કાલિક થતી શ્વસન તંત્રની ખામી છે એ સર્જાય. પછી એન્સિફેલાઇટિસ એટલે કે મગજની ખામીઓ છે એ સર્જાતી હોય. આ પ્રકારના લક્ષણો છે એ જોવા મળતા હોય. બીજા સામાન્ય લક્ષણોની વાત કરીએ તો ચેપી વ્યક્તિમાં શરૂઆતમાં તાવ આવે છે, માથાનો દુખાવો થાય છે, સ્નાયુનો દુખાવો થાય છે, ઉબકા, ઉલટી, ગળામાં ખરાશ જેવા લક્ષણો છે એ જોવા મળતા હોય. બાદમાં એટલે કે જ્યારે ઇન્ફેક્શન છે એ થોડુંક વધી જાય ત્યારે તો ભાઈ ચક્કર આવવા, નબળાઈ રહેવી, માનસિક અસ્વસ્થતા જોવા મળે છે. કીધું ને અનકોન્શિયસનેસ આવે છે, એન્સિફેલાઇટિસ થાય છે, અનકોન્શિયસનેસ આવે છે. અને અંતે અનકોન્શિયસનેસ એટલી બધી વધતી જાય છે કે વ્યક્તિ કોમામાં જતો રહે છે અને અંતે વ્યક્તિનું મૃત્યુ છે એ થઈ જતું હોય. નિફા વાયરસ ખૂબ જ ભયંકર વાયરસ હતો. એનો મૃત્યુ દર કેટલો હતો? 40થી 75%. હાલ આપણે જે કોરોના વાયરસથી બધા બીએ છીએ એનો મૃત્યુદર છે 2થી 5%. એના મૃત્યુદરની ટકાવારી શું છે? 2થી 5%. જ્યારે એની કમ્પેરિઝનમાં નિફા વાયરસની ટકાવારી શું હતી મૃત્યુદરની? તો 40થી 75%. એટલે કે 100 વ્યક્તિમાંથી 100 વ્યક્તિને જ્યારે નિફા વાયરસ લાગુ પડે છે ત્યારે એમાંથી 75 વ્યક્તિના મૃત્યુ છે એ થઈ જતા હોય નિફા વાયરસમાં. એટલે ખૂબ જ ભયંકર વાયરસ છે. ક્યારે ફેલાણો હતો? તો 2019ની સાલમાં ફેલાણો હતો. બરાબર. ચાલો આગળ વધીએ એનાથી. ત્યાર પછી આપણે કયા સંદર્ભમાં વાત કરવાની છે? ઓકે, હવે અહીંયા આપણે એક ઇમેજ મૂકી છે. ઇમેજની અંદર એક રોગનું લક્ષણ દેખાય છે. આપણે એને રોગ તરીકે ગણતરીમાં લઈએ છીએ, પણ આ ઇમેજની અંદર જે આપણને બાબત દેખાય છે એ ખરેખર કોઈ રોગ નથી, પણ એ એક રોગનું લક્ષણ છે.
બરાબર. ચલો આપણે આઈડી કરવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા આ વ્યક્તિની જે આંખ છે, ફોટોગ્રાફમાં જે વ્યક્તિ દેખાય છે એની જે આપણને આંખ દેખાય છે ને, એ કંઈક સામાન્ય નથી, અસામાન્ય છે. સામાન્ય નથી, અસામાન્ય છે. કઈ રીતે અસામાન્ય છે? તો ભાઈ આંખ સંપૂર્ણપણે પીળા રંગની દેખાય છે. આંખ સંપૂર્ણપણે કેવી દેખાય છે? તો ભાઈ પીળા રંગની દેખાય છે. હવે મતલબ પીળા રંગની દેખાય છે એટલે કઈ બીમારી છે? તો ભાઈ આપણે સીધું એમ કહીએ કમળો, બરાબર. અથવા એને આપણે શું કહીએ છીએ? જોઇન્ડિસ કહીએ છીએ. એને ઇંગ્લિશમાં શું કહે છે? એને જોઇન્ડિસ તરીકે ઓળખવામાં આવે છે. હવે ધ્યાન આપજો, જોઇન્ડિસ કોઈ બીમારી નથી, પણ એ એક બીમારીનું લક્ષણ છે. જોઇન્ડિસ અથવા કમળો કોઈ બીમારી નથી, પણ એ બીમારીનું લક્ષણ છે. કઈ બીમારીનું લક્ષણ છે? તો એવી કોઈ પણ બીમારી, ધ્યાન આપજો, એવી કોઈ પણ બીમારી કે જે યકૃતને અસર કરતી હોય, યકૃતની અંદર સોજો પ્રેરતી હોય, અથવા તો યકૃત રસનું વહન કરાવતી જે વાહિનીઓ છે, યકૃત રસનું વહન કરાવતી, જેમ કે સામાન્ય યકૃત વાહિની છે, બરાબર. તો એ જે વાહિનીઓ છે, જે ડક છે, એની અંદર કોઈ ખામી સર્જાય, અથવા તો યકૃતની અંદર સોજો આવી જાય, કોઈ ખામી સર્જાય, આવી કન્ડિશનમાં યકૃત જે પિત્તરંજકો છે ને એનો સ્ત્રાવ વધારી દે. પિત્તરંજકોનો સ્ત્રાવ છે એ કેવો કરી નાખે? વધારી દે. જેના કારણે શું થાય? તો ભાઈ શરીરના વિવિધ અંગોની અંદર પિત્તરંજકોનો ભરાવો થાય. પિત્તરંજકો કેવા હોય? રંગે પીળા રંગના હોય. તો આંખની પાછળના ભાગમાં પિત્તરંજકોનો ભરાવો થવાના કારણે આ વ્યક્તિની આંખનો રંગ, અથવા તો કોઈ પણ જોઇન્ડિસ ધરાવતા વ્યક્તિની આંખનો રંગ કેવો થઈ જાય છે? તો ભાઈ પીળા રંગનો થઈ જતો હોય છે. તો આ શું છે? તો ભાઈ કમળો અથવા જોઇન્ડિસ છે, જે ખરેખર કોઈ રોગ નથી, પણ એ શું છે? રોગનું સિમ્ટમ્સ છે. હવે અહીંયા આપણે આ સિમ્ટમ્સવાળો કયો રોગ વિશે વાત કરવાના છીએ? તો અહીંયા આપણે આ સિમ્ટમ્સવાળા રોગ તરીકે વાત કરવાના છીએ હિપેટાઇટિસની. આપણે અહીંયા કોની વાત કરવાના છે? હિપેટાઇટિસની. હવે હિપેટાઇટિસને એક વખત આપણે ભણી ગયા છીએ અગાઉ. હિપેટાઇટિસને એક વખત આપણે ભણી ગયા છીએ, એટલે અહીંયા માત્ર આપણે હિપેટાઇટિસને એક વખત તમને રિકોલ કરાવવાના છીએ, યાદ કરાવવાના છીએ, બરાબર. થોડીક ઇમેજ મૂકી છે, ઇમેજ દ્વારા વ્યવસ્થિત રીતે આપણે આખો ડિઝીઝ છે અને પાછો રિકોલ એક વખત કરી લેશું. હા, બીજી વધારાની જે ન્યા નથી ચર્ચા કરી, એ બાબતોની ચર્ચા 100% અહીંયા કરીશું આપણે. પણ હવે એક વાત આપણે ક્લિયર છે કે આ કોનું સિમ્ટમ્સ છે? તો ભાઈ આ છે એ હિપેટાઇટિસનું સિમ્ટમ છે. ચાલો જઈએ, તો આપણે વાત કરીએ છીએ હિપેટાઇટિસની. તો આ હિપેટાઇટિસ પણ એક વાયરસ દ્વારા થતી બીમારી છે. વાયરસનું નામ શું છે? તો ભાઈ વાયરસના નામ પરથી જ બીમારીનું નામ છે હિપેટાઇટિસ બીમારી. હિપેટાઇટિસ વાયરસથી થાય છે. હિપેટાઇટિસ વાયરસના ઘણા બધા ટાઈપ હોય. હિપેટાઇટિસ એ હોય, હિપેટાઇટિસ બી હોય, હિપેટાઇટિસ સી, હિપેટાઇટિસ ડી, હિપેટાઇટિસ ઈ. જુદા જુદા પ્રકારના હિપેટાઇટિસ વાયરસ છે, અને જે પ્રકારના વાયરસ વડે હિપેટાઇટિસ થયો હોય ને એ પ્રકારનો હિપેટાઇટિસ કહેવાય. ફોર એક્ઝામ્પલ અહીંયા આપ્યું છે હિપેટાઇટિસ બી, તો એનો અર્થ એવો થાય કે આ કયા વાયરસથી થાય છે? તો ભાઈ હિપેટાઇટિસ બી વાયરસથી આ ડિઝીઝ થાય છે. હવે હિપેટાઇટિસને આપણે બીજી એક રીતે કયો રોગ ગણતરીમાં લેતા હતા? તો ભાઈ આપણે એને જાતીય સંક્રમિત રોગ તરીકે પણ ગણતરીમાં લીધેલો છે, બરાબર. ખાસ કરીને હિપેટાઇટિસ બી જે છે ને, એ જાતીય સંક્રમિત રોગ તરીકે આપણે એને ગણતરીમાં લીધો હતો. કારણ તો ભાઈ એ દેહજળના સંપર્કમાં આવવાથી ફેલાતો હોય છે, એક પ્રકારનો સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝીસ છે. હું તમને હમણાં કહેતો ને હિપેટાઇટિસની આપણે વાત કરી ગયા છીએ. એ ચેપ્ટરની અંદર આપણે પ્રાજનનિક સ્વાસ્થ્યવાળું જે આપણું ચેપ્ટર છે, જેની અંદર આપણે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝીસની વાત કરી હોય, એની અંદર આપણે આ રોગ વિશે થોડી ઘણી વાત કરી હશે. શું કીધું છે? સામાન્ય રીતે આ રોગ છે એ દેહજળના સંપર્કથી ફેલાતો હોય છે, એટલે કે રુધિર છે એના સંપર્કથી ફેલાતો હોય. કે ભાઈ કોઈ ચેપી વ્યક્તિના રુધિરના સંપર્કમાં તમારું શરીર અથવા તમારું રુધિર આવે, ત્યારે આ જે વાયરસ છે એ ચેપી વ્યક્તિના શરીરમાંથી તમારા શરીરમાં ટ્રાન્સમિટ થઈ શકતો હોય છે, ફેલાઈ શકતો હોય છે. હવે હિપેટાઇટિસના પ્રકારો પર જતાં પહેલાં આપણે અહીંયા એક પર્ટિક્યુલર હિપેટાઇટિસના સિમ્ટમ્સની વાત કરી લઈએ. કયો હિપેટાઇટિસ? તો ભાઈ હિપેટાઇટિસ બી. થોડા ઘણા સિમ્ટમ્સ જે ઇમ્પોર્ટન્ટ આપણા માટે છે એના પર ધ્યાન આપીએ. તો સૌથી પહેલું આપણા ધ્યાનમાં કયું સિમ્ટમ્સ આવે છે? જોઇન્ડિસ.
તો જોઇન્ડિસ એટલે શું છે? તો ભાઈ કોઈ રોગ નથી, એક સિમ્ટમ્સ છે. કોનું સિમ્ટમ્સ છે? તો ભાઈ લીવર સંદર્ભની, યકૃત સંદર્ભની કોઈ પણ ખામી હોય જેની અંદર યકૃત પિત્તરંજકોનો સ્ત્રાવ વધારી દે તો એના કારણે શું થશે? તો ભાઈ એના કારણે જોઇન્ડિસ છે એ થશે. પછી ઇચિંગનેસ ઓફ સ્કિન એટલે કે સ્કિન ઉપર ખંજવાળ આવવી, બરાબર. પછી બ્લીડિંગ ફ્રોમ ધ ઇસોફેગસ એન્ડ સ્ટમક એટલે કે અન્નનળી અને જઠ્ઠરમાંથી રુધિરનો સ્ત્રાવ થવો. બ્લીડિંગ ફ્રોમ ઇસોફેગસ એન્ડ સ્ટમક એટલે તો ભાઈ ઇસોફેગસ એટલે અન્નનળી અને સ્ટમક એટલે જઠ્ઠરમાંથી બ્લીડિંગ થવું એટલે કે રુધિરનો સ્ત્રાવ થવો. એડીમા. ત્યાર પછી વાયોલેશન ઓફ બ્લડ ક્લોટિંગ, રુધિર જમાવટ, બ્લડ ક્લોટિંગ છે એ શરીરની અંદર બનવું. ત્યાર પછી અહીંયા કીધું છે એન્સિફેલોપેથી. હવે એન્સિફેલોપેથી વિશે મને પણ બહુ આઈડિયા નથી. એક કામ કરશું, આપણે એને એક વખત ચર્ચા કરી લેશું એન્સિફેલોપેથીને, બરાબર. કશો વાંધો નહીં. ચલો, તો આ પ્રકારના કોમન સિમ્ટમ્સ એમાં ખાસ કરીને તમારે કોના પર, આ ઇમેજ આપણે ખાસ કરીને આના માટે મૂકી છે, બરાબર, કે આના સંદર્ભમાં આપણે એની ચર્ચા કરીએ. બીજી એક ઇમ્પોર્ટન્ટ લક્ષણ છે આ દેખાય છે જે કોમન સિમ્ટમ્સ છે ને એને આપણે ધ્યાનમાં લઈ શકીએ એટલા માટે આ ઇમેજ છે એ આપણે અહીંયા મૂકી છે કે ભાઈ લીવર સંદર્ભની ખામી, હિપેટાઇટિસ બી હોય તો એની અંદર કયા કયા પ્રકારના સિમ્ટમ્સ છે એ તમને જોવા મળતા હોય છે. ચલો, તો આપણે વાત કરતા હતા એન્સિફેલોપેથી. હવે એન્સિફેલોપેથી એટલે શું છે? તો ભાઈ એન્સિફેલોપેથી એટલે આપણે તમને એના વિશે પણ માહિતગાર કરી દઈએ. એન્સિફેલોપેથી એટલે તો ભાઈ એક બ્રોડ ટર્મ છે, વિશાળ ટર્મ છે, એક મોટો શબ્દ છે કે જેની અંદર મગજની કોઈ પણ ખામીનો સમાવેશ કરવામાં આવે. જ્યારે મગજ સંદર્ભે કોઈ પણ ખામી સર્જાતી હોય ને ત્યારે એના માટે શબ્દ એન્સિફેલોપેથી એવો વાપરવામાં આવતો હોય છે. પછી એક સિમ્ટમ્સ આપ્યું છે આના માટેનું એસિટેસ, બરાબર. એસ્ટિસ વાંચીએ આપણે એને, એસ્ટિસ. તો આનો અર્થ શું થાય છે? તો ભાઈ એસ્ટિસનો અર્થ થાય છે આંતરડામાં સોજો આવવો અને પ્રવાહીનો ભરાવો થવો. શબ્દ એસ્ટિસ એના માટે વપરાય છે. પછી કીધું છે પાલ્મર એરિથ્રેમાનો અર્થ શું થાય? તો આ એક પ્રકારની સ્કિન રિલેટેડ સિમ્ટમ્સ છે કે ભાઈ આવું વ્યક્તિ કે અથવા તો આ એવું સિમ્ટમ્સ છે કે જેની અંદર જે કોઈ વ્યક્તિને આ સિમ્ટમ્સ હશે ને એની એના હાથના બંને પંજા લાલ રંગના થઈ જશે, થાય છે, બરાબર. એને પાલ્મર એરિથ્રેમા તરીકે, એરિથ્રેમા એટલે રેડ કલર માટે અને પાલ્મર એટલે પામ છે એ રેડ કલરના થઈ જતા હોય છે. અને બાકીના સિમ્ટમ્સ તો મેં તમને બધા વર્ણવી દીધા છે. તો આ પ્રકારના સિમ્ટમ્સ તમને શેમાં જોવા મળશે? તો ભાઈ આ પ્રકારના સિમ્ટમ્સ આપણને હિપેટાઇટિસ બીની અંદર જોવા મળતા હોય છે. ચાલો, હવે હિપેટાઇટિસ માત્ર એક બી ટાઈપનો હોતો નથી. હિપેટાઇટિસના ઘણા બધા ટાઈપ હોય છે અને એના માટે જવાબદાર હિપેટાઇટિસ વાયરસ પણ ઘણા બધા છે. શું કીધું છે? જો અહીંયા એક સ્લાઇડ છે, આપણે થોડુંક તમને એની અંદર જરૂરિયાતની માહિતી છે એ સમજીએ આપણે. તો વોટ ઇઝ હિપેટાઇટિસ શું છે? તો હિપેટાઇટિસ 5 પ્રકારના છે. હિપેટાઇટિસ એ હોય, હિપેટાઇટિસ બી, હિપેટાઇટિસ સી, હિપેટાઇટિસ ડી અને હિપેટાઇટિસ ઈ. જો અહીંયા દર્શાવ્યું છે આ હિપેટાઇટિસ એ વાયરસ છે, હિપેટાઇટિસ બી વાયરસ છે, હિપેટાઇટિસ સી વાયરસ છે, હિપેટાઇટિસ ડી વાયરસ છે, હિપેટાઇટિસ ઈ વાયરસ છે. મોટાભાગના કેસમાં લીવર ઇન્ફ્લેમેશન, હિપેટાઇટિસને લીવર ઇન્ફ્લેમેશન, લીવરનો સોજો, યકૃતના સોજા તરીકે ઓળખવામાં આવે છે. હવે જો વર્લ્ડ વાઇડ સૌથી વધારે કયો હિપેટાઇટિસ છે એ ફેલાયેલો છે એના સંદર્ભ વાત કરી છે.
તો હિપેટાઇટિસ બી અને સી, હિપેટાઇટિસ બી અને સી એ વર્લ્ડ વાઇડ 400 મિલિયન કેસ છે હિપેટાઇટિસ બી અને સીના. બરાબર. ડેથ સંદર્ભમાં મૃત્યુની સંદર્ભમાં વાત કરી છે તો એસ્ટિમેટેડ 1.4 મિલિયન પીપલ ડાઈઝ વર્લ્ડ વાઇડ ફ્રોમ હિપેટાઇટિસ એવરી યર. વર્ષમાં 1.4 મિલિયન, 1 મિલિયન એટલે 10 લાખ, એટલે 140 લાખ આપણે એમ કહી શકીએ. 10 એટલે નહીં, 10 લાખ અને બીજા કેટલા થશે તો ભાઈ બીજા થશે 4 લાખ, એટલે 14 લાખ લોકો છે એના મૃત્યુ છે એ પર યર, એક વર્ષમાં હિપેટાઇટિસના કારણે થતા એસ્ટિમેટેડ મૃત્યુ છે. માનો હિપેટાઇટિસ પણ આમ જોવા જઈએ તો કોરોનાની હારોહાર જ થઈ જશે. કોરોનાના કારણે આના કરતાં થોડાક હજી ઓછા મૃત્યુ થયા છે. બરાબર. આમ તો આની હારોહાર લેવલે જ છે પણ થોડાક ઓછા મૃત્યુ. એટલે આપણે કંઈ પહેલો વહેલો એવો ભયંકર ડિઝીઝ નથી કોરોના કે જેનો સામનો આપણે કરીએ છીએ. પહેલાં એવા ઘણા બધા નિફા યોગ્યો અને એની પહેલાંનો જે વાયરસ હતો ઝિકા, એ પણ જતો રહ્યો. દેટ મીન્સ એને આપણે એની સાથે રહેતા શીખી ગયા છીએ. તો આ કોઈ એવો નવો વાયરસ નથી જેનાથી આપણે એટલું બધું બીવાની જરૂર હોય. ચલો ટ્રીટમેન્ટ સંદર્ભમાં વાત કરીએ તો 90% ઓફ હિપેટાઇટિસ સી પેશન્ટ કેન બી હેલ્ડ વિધિન 3 to 6 month. હીલ્ડ નહીં, બરાબર, હીલ્ડ વિધિન એટલે હિપેટાઇટિસ બી અને હિપેટાઇટિસ સીના જે પેશન્ટ હોય કે જેને હિપેટાઇટિસ સી પ્રકારનું હિપેટાઇટિસ સી વાયરસનું ઇન્ફેક્શન થયેલું હોય, એવા 90% વ્યક્તિઓ હશે કે જે 3 થી 6 મહિનાની ટ્રીટમેન્ટ લેવાથી જેને હિપેટાઇટિસ સી છે એ મટી જતો હોય છે. તો આ 5 પ્રકારના હિપેટાઇટિસ વાયરસના કારણે 5 પ્રકારના હિપેટાઇટિસ છે એ થતા હોય છે. ચલો આગળ વધીએ. એના સંદર્ભમાં અહીંયા આ બાજુ માહિતી આપી છે કયો હિપેટાઇટિસ કોના વડે ફેલાય છે, તો એના ઉપર નજર નાખી લઈએ તો હિપેટાઇટિસ એ અને હિપેટાઇટિસ ઈ છે એ કન્ટામિનેટેડ અથવા તો પ્રદૂષિત જે હિપેટાઇટિસ એ અને ઈ છે એ પ્રદૂષિત ખોરાકથી, પ્રદૂષિત પાણીથી ફેલાતો હોય છે. જ્યારે હિપેટાઇટિસ બી, સી અને ડી છે એ ખાસ કરીને બોડી ફ્લુઇડ, જેને આપણે દેહજળ કહીએ, જેમ કે રુધિર હોય, જેમ કે સ્પર્મ હોય એના દ્વારા ફેલાતો, સીમેન હોય એના દ્વારા ફેલાતો હોય છે. ચલો આગળ વધીએ હિપેટાઇટિસના સંદર્ભમાં. તો થોડુંક થિયરી પોર્શન આપણે હિપેટાઇટિસના સંદર્ભમાં મૂક્યો છે, એને જોઈ લઈએ. તો હિપેટાઇટિસને આમ તો યકૃતના સોજા તરીકે ઓળખવામાં આવે છે. આ યકૃતનો સોજો છે હિપેટાઇટિસ વાયરસ દ્વારા થાય છે. આ એક તીવ્ર ચેપી રોગ છે. બરાબર. બંને કોઈ અમુક પ્રકાર એવા છે કે જે પ્રદૂષિત ખોરાક અને પાણીથી ફેલાય છે, અમુક એવા છે કે જે બોડી ફ્લુઇડ દ્વારા ફેલાતા હોય. આના મુખ્ય 2 પ્રકાર, બરાબર છે, કુલ 5 પ્રકાર, પણ એમાંથી સૌથી કોમન કયા 2 છે તો કોઈ કોમન છે હિપેટાઇટિસ એ અને હિપેટાઇટિસ બી. એ બંને માટે વાત કરીએ તો આ રોગ હિપેટાઇટિસ એ વાયરસથી થાય છે. આ રોગ પ્રદૂષિત ખોરાક અને પાણી, કપડાં, મળ વગેરે દ્વારા ફેલાય છે. આ વાયરસ લાંબા સમય સુધી યકૃતના કોષોને નુકસાન કરતા નથી. હવે આવીએ મેઇન જે છે હિપેટાઇટિસ બી, કે જે પ્રમાણમાં થોડોક સિવિયર છે. આ વાયરસ દેહજળના સંપર્કથી, એટલે કે બ્લડની વાત કરીએ આપણે, સીમેનની વાત કરીએ, આના દ્વારા ફેલાતો હોય. આ વાયરસ સંક્રમણના પરિણામે યકૃતમાં સોજો આવે છે, યકૃત કોષોને નુકસાન પણ કરશે. આ રોગની તપાસ માટે HBsAg ટેસ્ટ છે એ કરવામાં આવતી હોય. હિપેટાઇટિસ બી એજી ટેસ્ટ છે એના માટે કરવામાં આવતી હોય, જેના દ્વારા હિપેટાઇટિસ બી છે એની ખાતરી કરી શકાય કે ભાઈ શું ખરેખર હિપેટાઇટિસ બી છે કે નહીં. ત્યાર પછી હિપેટાઇટિસ છે એ કેન્સરનું કારણ, યકૃતના કેન્સરનું કારણ હિપેટાઇટિસ હોઈ શકે છે. બરાબર. કારણ તો કોઈ હિપેટાઇટિસનું એક લક્ષણ છે, હિપેટાઇટિસ જ્યારે યકૃતની અંદર થશે, જ્યારે હિપેટાઇટિસ વ્યક્તિને થાય છે, મતલબ આ વાયરસનો ચેપ લાગે છે, ત્યારે યકૃતની અંદર સિરોસિસ છે એ થતું હોય. હવે સિરોસિસ એ એક પ્રકારનો ફાઇબ્રોસિસ છે. એની અંદર જે સ્નાયુ તંતુકો હોય ને, મતલબ આપણે સ્નાયુની રચનામાં તંતુકો વિશે આપણે વાત કરી ગયા હોય છે, જેમ કે લાઈક
શ્વેત તંતુની વાત કરીએ, પીળા સ્થિતિસ્થાપક તંતુ, તો એવા માનો વ્હાઇટ ફાઇબ્રોસિસ થયો હોય તો જે શ્વેત તંતુઓ છે એનું પ્રમાણ વધવા મળશે, સ્નાયુ કમ્પેરેટિવલી બરડ થવા માંડે, અક્કડ થવા માંડે, એની સ્થિતિસ્થાપકતા ગુમાવી બેસે, એની અંદર આ પ્રકારના તંતુઓનું પ્રમાણ વધી જાય તો એને સિરોસિસ તરીકે ઓળખવામાં આવે. અને કોઈ પણ જગ્યાનો સિરોસિસ, ધ્યાન આપજો, કોઈ પણ જગ્યાનો સિરોસિસ એ ત્યાં કેન્સરની શરૂઆત ગણાય. સિરોસિસ થવાનો શરૂ થઈ જાય, ફાઇબ્રોસિસ થવાનો શરૂ થાય એટલે એનો અર્થ એવો થાય કે એ જગ્યાએ કેન્સર થવાના ચાન્સીસ છે એ વધી જતા હોય છે. શું કહે છે જુઓ, અબાઉટ 25% ક્રોનિક હિપેટાઇટિસ પેશન્ટ વુડ ડેવલપ લીવર સિરોસિસ, એટલે કે જેની અંદર ક્રોનિક હિપેટાઇટિસ, લાંબા સમયનો હિપેટાઇટિસ રહેતો હોય એમાંના 25% લોકો એવા હશે જેને આ સિરોસિસ છે એ થતો હોય છે. અને 3 થી 5% પેશન્ટ એવા હશે કે જેને લીવર સિરોસિસ છે એની અંદર કેન્સર છે એ ડેવલપ થતું હોય છે. દર વર્ષે 3 થી 5% એવા લોકો છે જેને યકૃતનું કેન્સર છે એ થતું હોય. 2 પ્રકારના કેન્સર છે એ મુખ્ય છે. સૌથી વધારે પ્રમાણમાં આપણે કહીએ માઉથ કેન્સર, અને બીજા નંબર પર તો ભાઈ લીવર કેન્સર છે એ હોય છે. અને લીવર કેન્સરનું એક રીઝન કોણ છે તો ભાઈ હિપેટાઇટિસ વાયરસનું ઇન્ફેક્શન છે એ લીવર કેન્સરનું એક રીઝન છે અથવા તો એનું એક કારણ છે. ચાલો, તો આપણે આજે આ 3 બીમારી વિશે વાત કરવાની હતી, ઝિકા વાયરસ, ત્યાર પછી નિફા વાયરસ અને ત્યાર પછી હિપેટાઇટિસ વાયરસ. ચાલો, તો આજના લેક્ચરનો થિયરી પોર્શન એટલો હતો. હવે આપણે શું કરશું તો ભાઈ હવે આપણે તમને પાછળના લેક્ચર આધારિત થોડાક ક્વેશ્ચન છે એ લખાવશું, હોમવર્કની અંદર આપશું. તો આપણે ગયા લેક્ચરમાં તમને જે ક્વેશ્ચન આપ્યા એમાં જે આજથી મતલબ લેક્ચર નંબર 8 હતો ને એનો અમુક પોર્શનના ક્વેશ્ચન તમને આપવાના બાકી રહી ગયા હતા. તો પહેલાં એ ક્વેશ્ચનને આપણે આવરી લઈએ. તો આપણે તમને ક્વેશ્ચન આપીએ છીએ. પહેલો ક્વેશ્ચન જે તમારો છે એ છે એન્થ્રેક્સ માટે એક બીમારી આપણે ભણી ગયા ને, એન્થ્રેક્સ, બરાબર, જેની અંદર રોબર્ટ કોચને આપણે યાદ કરવા પડે. તો એવો જે એન્થ્રેક્સ છે, પહેલો ક્વેશ્ચન છે તમારો, એન્થ્રેક્સ માટે જવાબદાર બેક્ટેરિયાનું નામ જણાવો. એન્થ્રેક્સ માટે જવાબદાર જે બેક્ટેરિયા છે એનું નામ જણાવો. ત્યાર પછી એક ડિઝીઝ, ક્વેશ્ચન નંબર 2 આપણે ભણી ગયા છીએ બોટુલિઝમ. બોટુલિઝમ એને આપણે ફૂડ પોઈઝનિંગ પણ કહેતા હતા. એના માટે જવાબદાર જે રોગકારક છે એનું નામ જણાવો. તમારો સેકન્ડ ક્વેશ્ચન છે, બરાબર. પહેલો ક્વેશ્ચન શું હતો? એન્થ્રેક્સ માટે જવાબદાર જે રોગકારક અથવા જે બેક્ટેરિયા છે એનું નામ જણાવો. બીજો ક્વેશ્ચન હતો બોટુલિઝમ અથવા જે ફૂડ પોઈઝનિંગ છે એના માટે જવાબદાર જે રોગકારક છે એનું નામ જણાવો. બીજું, બોટુલિઝમમાં જ બીજો જે ક્વેશ્ચન છે એનો જ એક ભાગ કે એનો મૃત્યુદર કેટલો છે, બરાબર. બોટુલિઝમ માટે જવાબદાર રોગકારકો કયા છે એ જણાવો અને બોટુલિઝમનો મૃત્યુદર કેટલો છે એ જણાવો. તો આ બંને બાબતો વિશે તમારે કહેવાનું છે. ત્યાર પછી આપણે વાત કરીએ મમ્સ એટલે કે ગાલપચોળિયા. ત્રીજો જે ક્વેશ્ચન જે તમારો છે એ છે મમ્સ. ત્રીજો ક્વેશ્ચન છે મમ્સ. ગાલપચોળિયા માટે જવાબદાર રોગકારકનું નામ જણાવો. ગાલપચોળિયા માટે જવાબદાર રોગકારકનું નામ જણાવો. અને ઈ વાયરસ કઈ લાળ ગ્રંથિને અસર કરે છે એનું નામ જણાવો. એના જ પ્રશ્નમાં છે કે મમ્સ એટલે કે ગાલપચોળિયા માટે જવાબદાર વાયરસનું નામ જણાવો અને એ કઈ લાળ ગ્રંથિને અસર કરે છે એનું નામ જણાવો. તો આ તમારો ત્રીજો ક્વેશ્ચન હતો. ક્વેશ્ચન નંબર 4ની વાત કરીએ આપણે તો ચોથો ક્વેશ્ચન જે છે એ આપણો છે પોલિયો માટેની જે રસી છે, પોલિયો માટેની, ચોથો ક્વેશ્ચન છે તમારો પોલિયો માટેની જે રસી છે એના નામ જણાવો. પોલિયો માટેની જે રસી છે એ રસીના નામ જણાવો. કેટલી છે અને એના દરેકના નામ જેટલી છે એના નામ છે એ તમારે જણાવવાના છે. ચાલો, અને ઓકે, અને જે 2 રસી તમે જણાવો છો એની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી ને એનું નામ એ ટૂંકમાં બાજુમાં લખવાનું છે. લાઈક એક રસી છે તો આ રસી અને એને શોધ કરનાર વૈજ્ઞાનિક આ
આ રસી અને એની શોધ કરનાર વૈજ્ઞાનિક આ રસી અને એનું શોધ કરનાર વૈજ્ઞાનિક આ. તો આ તમારો ચોથો ક્વેશ્ચન હતો. પહેલો ક્વેશ્ચન કયો હતો? એન્થ્રેક્સ માટે જવાબદાર રોગકારક, બીજામાં બોટુલિઝમ માટે જવાબદાર રોગકારક અને એનો સેવનકાળ, ત્રીજામાં મમ્પ્સ માટે જવાબદાર રોગકારક અને એ કઈ ગ્રંથિને કઈ લાળ ગ્રંથિને અસર કરે છે, અને ચોથાની અંદર આપણે તમને આપ્યો પોલિયો માટેની જે રસી છે એના નામ જણાવો, અને એ રસીના સંશોધન કયા વૈજ્ઞાનિકે કર્યા તે વૈજ્ઞાનિકનું નામ ટૂંકમાં જણાવો. ચાલો, તો આ 4 ક્વેશ્ચન છે આજે આપણે તમને આપીએ છીએ. પેટા ક્વેશ્ચનની અંદર ગણશું તો આપણે થોડાક વધારે કરી દીધા છે આજે. તો બધાએ ફરજિયાત ક્વેશ્ચનના આન્સર છે એ કરવાના છે કોમેન્ટની અંદર. અને આ જેટલા ક્વેશ્ચન હું તમને અહીંયા આપું છું ને એ બધા ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે. એનું એક લિસ્ટ બનાવતા જજો કે ભાઈ આટલા ક્વેશ્ચન છે એ આપણને પૂછાઈ ગયેલા છે, એટલે છેલ્લે એ ક્વેશ્ચન તમને બધા ખૂબ જ ઉપયોગમાં આવશે. બરાબર, આ કોઈ એમનેમ પૂછી લેવા ખાતર પૂછી નાખેલા ક્વેશ્ચન નથી. આ કઈ પેટર્નમાં પૂછાય છે એને ધ્યાનમાં રાખીને તમને આપણે ક્વેશ્ચન છે એ પૂછીએ છીએ. ચાલ, તો આજના લેક્ચરની અંદર બસ એટલું જ. લેક્ચરને ધ્યાનથી જોજો, સમજવાનો પ્રયત્ન કરજો. ન સમજાતી બાબત કોમેન્ટ કરજો, આપણે ફરી એક વખત તમને સમજાવીશું. બેસ્ટ ઓફ લક.